ઉકળતા તેલમાં ફ્રેન્ડ્સ છાશ ઉમેરી બનાવો સાંજ માટે ગરમા ગરમ જોરદાર એવી વાનગી. આ વાનગી બનાવી લેશો એટલે મોટાને તો પસંદ આવશે, નાના બાળકોની પણ ખૂબ જ પ્રિય થઈ જશે. જી હા ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો એટલે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં લઈ લેશું આપણે આ રીતે એક પેન. તેની અંદર આપણે ઉમેરવાનું છે તેલ. તેલ તમે વધુ ઓછું તમારી પસંદ અનુસાર લઈ શકો છો. આપણે અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે ફ્રેન્ડ્સ તેની અંદર આપણે ઉમેરવાનું છે ઝીણું કટ કરેલું લસણ. લસણ ખાતા હોય તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે લસણને આપણે થોડી વાર માટે આ રીતે સતડાવા દેવાનું છે. અહીંયા આપણે બીજા કોઈ જ વધુ મસાલા નહીં ઉમેરીએ, ઘરના સિમ્પલ મસાલાથી જ આ વાનગી તૈયાર કરીશું. તો થોડી એવી તેની અંદર ઉમેરી દઈશું હિંગ, અને આ રીતે લસણનો હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે લસણને. સાંજે બધા ઘરોમાં એક જ પ્રશ્ન હોય કે જમવામાં શું બનાવવું. તો ફ્રેન્ડ્સ, આ વાનગી બનાવી લેશો ને એટલે બધા લોકોની ફેવરિટ થઈ જશે. નાનાને પસંદ આવશે અને મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે, અને બની પણ ફટાફટ જાય છે. હવે ઘરમાં કાંઈ પણ શાકભાજી ન હોય ત્યારે તમે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. હવે ઉમેરી દેશું તેની અંદર છાશ. છાશ ઉમેરી ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. બહુ ખાટી ન હોય એવી છાશનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો ખાટી છાશ લેતા હોય તો તમારે થોડું એવું ખાંડ અથવા ગોળ ઉમેરવો પડશે ટેસ્ટને બેલેન્સ કરવા માટે. હવે છાશ ઉમેરી દઈને પછી ફટાફટ આપણે તેને મિક્સ કરી દેવાની છે. આ રીતે મિક્સ કરીને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે છાશને થવા દેવાની છે. હવે આપણે તેમાં રૂટીન સિમ્પલ મસાલા કરી લેવાના છે. બીજા કોઈ જ વધુ મસાલા આપણે અહીંયા નહીં ઉમેરીએ. તો સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને હળદર પાવડર સાથે અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર પણ ઉમેરી દેવાનું છે. બસ આટલા જ મસાલા ઉમેરશું, વધુ બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના. તો જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. મસાલા ઉમેરી દઈને પછી ફટાફટ આપણે મસાલાને પણ છાશ સાથે સારી રીતે મિક્સ કરી દેશું, જેથી આપણી છાશ છે તે ફાટે નહીં. અને સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે. તો આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવશો ને એટલે છાશ જરાય નહીં ફાટે. તમે અહીંયા જોઈ શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઉતાવળ હોય અને આપણી પાસે સમય પણ ન હોય એટલી બધી શાક બનાવવાનો, તો ત્યારે તમે ફ્રેન્ડ્સ આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે, અને ઘરમાં કોઈ શાક ન હોય ને ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે. હવે એક બોઇલ આવવા દેશું. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે બોઇલ આવી ગયો છે. તો બોઇલ આવે છે ત્યાં સુધીમાં તો ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ખૂબ જ સરસ ટેસ્ટી એવી આ વાનગી તૈયાર કરેલી છે. આજે આપણે ઘણા લોકો પાણીમાં બનાવતા હોય છે, આપણે તેને આજે છાશ સાથે બનાવેલ છે. તમે છાશ ન ઉમેર્યું હોય તો સેમ પ્રોસેસ પાણી સાથે પણ આ વાનગી તૈયાર કરી શકો છો. હવે ઉમેરી દઈશું ભાવનગરી ગાંઠિયા. ગાંઠિયા ઉમેરી દઈ પછી 1 મિનિટ માટે આપણે શાકને થવા દેવાનું છે. તો આજે આપણે બનાવેલું છે છાશવાળું ભાવનગરી ગાંઠિયાનું શાક. જી હા ફ્રેન્ડ્સ, આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. આ શાક તમને ખૂબ એટલે ખૂબ જ પસંદ આવવાનું છે. તો હવે આ રીતે થોડી વાર માટે થવા દેશું, 1 મિનિટ માટે. પછી આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, જે કાંઈ આપણે તેલ ઉમેરેલું હતું ને શાકમાં, તે બધું આ રીતે ઉપર તરવા લાગશે. સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ તમે લાઈવ ગાંઠિયાનું શાક પણ બનાવી શકો છો. જે આપણે ભાવનગરી ગાંઠિયા ઉમેરેલા ને ત્યાં તમે લાઈવ ગાંઠિયા પણ ઉમેરી શકો છો. છાશ સાથે આ ગાંઠિયાનું કોમ્બિનેશન કંઈક યુનિક લાગે છે અને ટેસ્ટ પણ અલગ આવે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો. હવે ઘરમાં કોઈ પણ શાક ન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે શું બનાવવું તે વિચારતા હોય ને તો આ સબ્જી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તમને ખૂબ એટલે ખૂબ પસંદ આવશે. આનો ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ. તમે આને ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાશો ને એટલે ટેસ્ટ કાંઈક અલગ જ આવશે. તો આ રીતે તેલ તમે જોઈ શકો છો બધું ઉપર તરવા લાગેલ છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેલ ઉપર આવી જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો અહીંયા જોઈ શકો છો સરસ એવું ગ્રેવી જેવું આપણું સબ્જી તૈયાર છે. જો તમારે વધુ ગ્રેવી જોતી હોય ને ફ્રેન્ડ્સ, તો અહીંયા થોડી એવી છાશ તમે ઉમેરી શકો છો. છાશની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આપણું સરસ મજાનું ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક તૈયાર છે. તો શાકને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું. તો કેનું શાક ફેવરેટ છે ફ્રેન્ડ્સ ગાંઠિયાનું, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને તમે ગાંઠિયાનું શાક કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. તો જ્યારે પણ ઉતાવળ હોય ને ત્યારે તમને આ સબ્જી ખૂબ ઉપયોગી થશે. અને આ શાક ગરમા ગરમ ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાશો ને ફ્રેન્ડ્સ, એટલે તમે ચાઇનીઝ પંજાબી પણ ભૂલી જશો. એટલું સરસ ટેસ્ટી તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે ગરમીઓ ચાલુ થઈ ગઈ છે ને ફ્રેન્ડ્સ, એટલે બજારમાં શાકભાજી મળવાના ખૂબ ઓછા થવા લાગશે. ત્યારે તમને આ સબ્જી ખૂબ ઉપયોગી થશે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ સબ્જી તમારે થોડી વાર માટે રાખવું હોય તો ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું.